એક સમય હતો જ્યારે પરિવારમાં દાદા દાદી કાકા કાકી ભાઈ બહેન બધા સાથે રહેતા. પરિવારના બાળકો દાદા દાદી સાથે ક્યારે મોટા થઈ જતા એ ખબર જ ન પડતી. સુખ અને દુઃખ એ ક્યાં વહેંચાઈ જતું એ કોઈને કશો ખ્યાલ રહેતો નથી. હળી મળીને રહેતા. પરંતુ સમય બદલાયો, પરિવારના સભ્યો વહેંચાવા લાગ્યા. અત્યારે આપણે જોઈએ છીએ પરિવારમાં માત્ર પતિ પત્ની અને બાળકો જ હોય છે. ઘરમાં કોઈ વડીલની જગ્યા જ નથી. ઘર મોટું વૈભવશાળી હોય, સુખ સુવિધાઓનો પાર ના હોય, પરંતુ વડીલના આશીર્વાદ અને અનુભવની હંમેશા અછત હોય છે. ઘરનું વડીલ એ માત્ર વડીલ નથી, પરંતુ ઘરની પરંપરા, સંસ્કાર અને અનુભવનો ખજાનો એમની પાસે હોય છે. જે ઘરમાં વડીલ રહેતા હોય છે એ ઘર એ માત્ર ઘર નહીં, પરંતુ એક પરિવાર બની જતું હોય છે. જો આપના પણ પરિવારમાં વડીલ હોય તો આપ ખૂબ જ ભાગ્યશાળી છો. એ વડીલનો આશીર્વાદ અને અનુભવ આપને મળતા રહેતા હશે. આજનો આપણો દિવસ શુભ રહે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે, વંદે માતરમ, ભારત માતા કી જય.